બારાવાર લીધે હે ને 2 વર્ષ થયો. વ્યાજુ કા રૂપિયા લઈ લઈને બારાવાર લીધા ને 2 વર્ષ થયા. બીજા વ્યાજે થઈ ગયું ઘણું. મૂડી લઈ નહીં, સિઝનમાં કશો ભલી વાર આવતો નહીં. કરવું શું એ સમજણ પડતી નહીં હવે. બેવા ટીકી ટીકી ભાઈ એટલે આવો દેખાતા નહીં હવે. અલે હું આવું કરી રહેવાનું. શું આવું કરી દેતા? કેટલો વર્ષ થયો બધું ખબર પડતી નહીં મને. તમને વાસો ઉઘડતી નહીં હે ને તમારી? કોણ પીઓ મારી બોડી કરતા કશું પીવું નહીં મારે. કેમ ના હો, હા મારે કશું કરવું નહીં. હા શું કરવું? શું કરો તો તમારે વાસો હજુ ઉઘડતી નહીં? અરે તમારી વાત સાચી છે. મને ખબર મેં તમારી જોડે વ્યાજુકાર પૈસા લઈને બહાર આવે લીધા ને 2 વર્ષ થઈ ગયો. વ્યાજે જાદુ થઈ ગયો મને ખબર છે. પણ મોર ઘઉં કરે ગવામાં સિઝનમાં બરકત નહીં હોય કશું. એ પછી ફઈની ડોગર કરી તો પોરે કશું ભલી વાર ના આવ્યો. હવે હું ડોગર કરી છે તો ભલી વાર આવ્યો તમારે? આવ્યો ભલી વાર. ડોગર હારી પાડી બધાને બગડી પણ તમારી નથી બગડી. એ તો મને ખબર પડે. આ ફેર મારા ડોગર વેચાઈ ને તમારી જ ગણતરી હતી. મેં કીધું અમને પૈસા હું દેવા ભાઈ પૈસા હાલ દેવું. ના મેં આ ભૂલી જશે મને યાદ કરાવવા દે. ના તમે ખરા બારાવાર માલ લેવાના હતા ને તમે મને લાખ રૂપિયા આલ્યા એ બહુ સારું કહેવાય ને. આલા વાળા હવે પૈસા અમને આવ દો એટલે અમે પૈસા લઈને હવે પૈસા મારી વાત ખબરો. આ ડોગર ભરવાની અત્યારે કશું મોડું ચાલશે નહીં. પણ મારી વાત તો ખબરો. તમારે બોનું ના ચાલે પણ અત્યારે નહીં મારા પર પૈસો. ડોગર વેચવાની છે અને ડોગરનું સેમ્પલ લઈને હું જવું જ તે. આ 1-2 દાડામાં જ જવાનું હતો પણ આ થોડુંક કામકાજ હતું. તમે કીધું 1-2 દાડા પતાવી અને પછી શાંતિથી સેમ્પલ હાલ લેવું. એ સેમ્પલ 1-2 દાડામાં નહીં હતા. 4,000 રૂપિયા ભાવ ચાલુ હોય બરોબર. તમે અત્યારે સેમ્પલ લઈને હાલ જાઓ અને ડોગર વેચાવો અને મને પૈસા આપી દો બરાબર. તમે એમ કહ્યું આ 4,000 રૂપિયા કહેતો હોય ને તને 90 કહેતો હોય 4,10 કહેતો હોય પણ હું આજના જ વેચી અને તમારે મૂડીનો વ્યાજ 2 ભરી દઉં બરાબર. આવું ના તારા તો 2 વર્ષથી આજકાલ કરતા બરાબર. અને તમે અત્યારે લગી 1 વ્યાજનો રૂપિયો મેં તમારા માંગવાની આવ્યો. ના નહીં હાલે બરાબર. તમે મને કહ્યું કે હું વ્યાજના બે બધું મૂડી બધું હંગાતા આવે એવું તમે મને કહ્યું બરાબર. બધું કહ્યું તું સાચી વાત છે તમારી. મેં તાણે 6 મહિને વર્ષે તમારે ઓટો મારે કે હું આટલું કરીને 6 મહિના પછી હું આપ દઉં કે ના વાત સાચી તમારી. દવાખાનું તમારે જાજી તું તમે કે મારા દવાખાનું પૈસા વેચ્યા એટલે કે ડોગર વેચીને પૈસા દે. હવે ડોગર વેચી લે હવે કોઈ બોનું ચાલશે નહીં મારે. હા એટલે 12 વાર પૂરા છે 1-1.5 મહિનો જેવું થયું અને ઘરમાં દવાખાનું આવી ગયું એટલે પાછળ પાછું દવાખાનામાં ખર્ચો આવી ગયો. અરે બધી વાત તમારી હજી પણ તમારે સમજવું ના જોઈએ. તમારે સમજવું જોઈએ ભાઈ. તમે આલીમ ગુનો નહીં કર્યો અમારે સમજવું જોઈએ બરાબર. પણ હવે તાણે તમે કેટલું કરતા હતા બરાબર. સાચું હોય એ તમે મને તમે જમીન ના મેળવી કે મને કે વ્યાજે પૈસા આલ દે બરાબર. અરે એ તો મને પછી ખબર પડી કે મેં તો સમૂહ બારાવા લઈ લીધા હોત ને તો સારું. આ ઘેર ખોટો ખર્ચો કર્યો પણ હવે શું કરું? ખર્ચો કઈ પછતાઈ ગયો. હવે એ તો તમે ખર્ચો કર્યો તો તાણે તમે ડિઝાઇન બીજેનું હુરા પણ ચડ્યું પેલી બગી બધું લાવવાનું કર્યું હતું તમે. પણ છોકરો નતો માનતો શું કરવાનું કહો? તાન તમે પેલા બધા ભૂપતસિંહ ને કહેતા હતા ને કે સમૂહ લઈ લેતા તારું નામ હોત લખવા આવ્યા હતા. તમારું લેવાનું મને કહ્યું હતું. મને એમને ભૂપતસિંહ એમને તો ડીજે ના કહ્યું હતું કે બારાવારમાં ડીજે શું કરવું? હવે તમને બરોબર હુરા પણ ચડ્યું હતું. એટલે પણ અમારે પેલો મોટો હતો ને મારો ભાઈ એ કે બગી જોઈએ કે આપણે ભલે કે ગમે તે ના હોય પણ કે બારાવાર તો લીધે એવું ગામમાં ખબર પડે કે એ બધું માની લીધું. અને તમે પૈસાનું શું કરો? તમે જાહોર વગર સેમ્પલ લઈને હું જવું સેમ્પલ બતાવીને પછી ના હોય તો રિક્ષા કો તો કોકનું ટ્રેક્ટર બેક્ટર લોડિંગ બોડી રિક્ષામાં ભરી અને ડોગર નાસ્યા હું તમને પછી તમે આજ જાઉં તો તમે કાલે 2-4 દાડા પછી ઓટો મારો ને 2-4 દાડા તમે ફાઇનલ કહો એટલે હું એ દિવસે જ આવું. મારે ઓટો નહીં મારવાનો બરોબર. મારે કઈ ટાઈમ હોય નહીં. ના વાત સાચી પણ એ તો ડોગર વાળા મિલમાં જવું ત્યાં ખબર પડે ને શું ભાવ કે ચમનું લેવાનું કે પાવ વહરાતા હોય તો એટલે વેપારી વગર બોયલ કોમ હોય તેમાં પણ કાલ નહીં પણ 15 આવે બરાબર. હા 15 તમે આવજો પણ ઘેર રહેજો. આ કહ્યું હું ઘેર જ હોય. હા 15 સવારમાં 10 વાગે હોય જાય બરાબર. હું ઘેર જ હોય. હું ઘેર જ પણ બેહો ને કો ચા બેલાવડા મારે કશું ચા બા પીવું નહીં બરોબર. ના તમે તમારી રીતે જે કામ કરતા કરો અને પછી સેમ્પલ લઈને જતા આવો બરોબર. હું સેમ્પલ લઈને જાય. હા એમ ના એ તમે ખરા ટાઈમે મારું કામ કાઢી તો ભૂલી નહીં જતો પણ હું કરું છું કહો બરાબર. એ 2 વર્ષ થયા વાત ના તમે ચિંતા ના કરશો. હું સેમ્પલ લઈને જઈ આવું. કેવો લોહી ઉકારા થાય એ ખબર પડતી નહીં. બારાવાર લેતો જ લઈ લીધા હા ઘેર. બધા કહેતા હતા પેલા ભૂપતસિંહને બધા કહેલા સમૂહ લઈ લે પણ ના મોને. અમારા પેલો ભીલ હતો ને એ મોના વગર મારે ડીજે જોશે ને બગી જોશે ને બારાવારમાં છે ડીજે બગીની જરૂર હતી. અત્યારે એમને જોવું હોય અમારા બંધાને વેતરાયો ને કશાને વેતરાયો નહીં. સુરજીને એના એ છોકરાની લોટી કરવામાં નહીં મારી લોટી થઈ ગઈ છે. છોકરાની લોટી કરવામાં ન કરવામાં તો સેમ્પલ લઈને જવા દેજો. એ ભગવાન શું થશે હવે એક ખબર પડતી નથી. પાછળ શાંતિ એક વાર મને સેમ્પલ કાઢી લેવાનું. ગાવડાને જરીક તાપ આવી ગયો લાગે. એટલે આ ગાવડું જરીક સોય લાઈન બોલ દે છે ને
હું આ સેમ્પલ બતાવીને આવું ડોગરનું જરીક પકડીએ એ સોય લાઈન બોધ દેજે. હેલો, આપણે ચોખા નીકળી ગયા હો તમારા? હા, એક ગાડી નીકળી ગઈ અત્યારે. હા, એક ગાડી અત્યારે નીકળી, એક સ્વાદ લગી નીકળી જશે. હોવા અને આગળના પેલા 2 ચેક જમા કરાવો 2 ગાડીના. મારે ખેડૂતોને પૈસા આપવાના યાર. હોવા સારું સારું સારું. હા, જમા કરાવો. એ શું લાયા? આદુ મરતો ને લહણ લાયા. તમે ડોગર ની મિલે ડોગર જ લઈને આવ્યા, બીજું શું લાવવાના? ડોગર લઈને આયા એમ? ડોગે તો નહીં પલ્લી બહુ હારી પણ હવાવારી તો હ. એ તો થોડોક જ હવા, એટલો બધો નહીં. એવો તો હોય જ ને ડોગર, નવી નવી ડોગર એટલે એટલો થોડો હવા ના હોય. વાત તમારી સાચી, પણ જો હા, 2 દાડા હુકવા. ડોગરનો ભાવ 4 રૂપિયા તો હ, તો 2 દાડા હુક્યા ફઈ લઈને આવો. હુકવવી પડશે. તો હુકાઈ પછી હવા બહુ હ. પણ હું એમ કહું કે તમારે અહીં તૂટી ઢગલા થવાનો ને બહુ હવા નહીં, અને તમે લઈ લો. કેમ કે મારા પૈસાને બહુ લોહી કરો, મારા પૈસા જોઈએ તો બહુ દોડે ચાલવાના હોય. વાત તમારી સાચી, પણ હવાવાળી ડોગર લઈને શું કરું? મારે બધી હુકેલી ડોગર એમાં પણ હવા આવી જાય ઓનલી થી. પણ હુકવા પછી ત્યાં લાવતા તમે કહો. 2 દાડા હુકો લઈ લઈને આવો. ભાવ એ સારો કરી આલે તમે. ભાવ કેટલો વધારે કયો? 400 રૂપિયા ભાવ હતા. એટલે ઉપર સમજીને કરી આલજો. 400 ઉપર કરી આલે. કેટલો કરી આલજો? પણ એમ કહો ખરા. લાવજો તો ખરા, પછી જોઈ લઈશું. 5-10 રૂપિયા વધારે લઈ. હા, 2 દાડા 4 દાડા હુકવીને લાવું ને. 2 દાડા ઉપર પણ હું શું કહું છે, લઈ લીધી હોત તો સારું. મારા પૈસાની બહુ દફા હોય એમ કહું. વાત તમારી સાચી, પણ હું આ વહેલી ડોગર લઈને શું કરું? તમે 2 દાડા હુકો પછી લઈને આવો ને. પણ મારા વતીની છે 2 દાડા તકલીફ વેચી લો અને ઢગલો ચોક કરી મેળજો. મારા બહુ 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 મજબૂરી. મારે ટ્રેક્ટરો બેક્ટરોના પૈસા આલવાના હ, પાણીના પીવાનું બીવા બુવાલવાનું છે. મારા લઈ લો ને. પણ હું વાત તમારી સાચી, પણ મારે પૈસા આવવા જોઈએ ને. મારે આગળ 2 ટેમ્પો મોકલાય ને, અને હજુ ચેક નહીં આવે. હાર તો 2 દાડા હુકવીને લાવું લઈ લેશો ને. પણ ચોક્કસ લેતા. 400 ભાવ કયો ને? 400. હા, 2 દાડા હુકવીને લાવું તા. હા લેતા. ડોગર તો હવે સરસ હુકાઈ ગઈ છે, કોથરાઈ ભરી દીધા. પણ સેમ્પલ તો બતાવી આવવું જ પડશે. હવે ડાયરેક્ટ ભરીને તો ના જવાય, નકર પાછું ના પહોંચવું પાડે એમને એમ તો. લાલભાઈ, હા, જરા ભાઈ આપણે 2 દન થઈ ગયા, લાવવાળા પૈસા. તમારા 2 દન થઈ ગયા, વાત સાચી છે. તો શું હા? હું સેમ્પલ લઈને ગયો તો, હા, 400 રૂપિયા ભાવ એ કયો. પણ કે થોડુંક હવા વાળું હ, તે 2 દાડા હુકવીને સારું તપવીને લાવો કે. પણ હવા વાળું હતું, હાલ ના લેવા 400 કીધા તમને. એટલે ભાઈ ના પાડ્યું, ના કહ્યું કે સારું હુકવીને લાવો. બહુ હવા કે મારી બીજી ડોગર એ બગાડે કે. આ તો કે તમારી ડોગર કે. તમારે તો હવા વાળી હતી. તમારે તો વરસાદ પછી ની ડોગર લીધી તમે. અરે વરસાદ પછી લીધી તમારી વાત. એ તો તમે કહો ને હું કહું વરસાદ પછી લીધી. પણ એ વેપારીને શું ખબર કે વરસાદ પછી લીધી પેલી લીધી? એમને તો હવા હ એટલે હ પલેલી હોય તો કઈ હવા વાળી વસ્તુ બરોબર. આ જો હુકવીને આવ્યો, આ ચાદરું વાળીને આવ્યો, કોથરા કમ્પ્લીટ ભર્યા મેં. અને હવે શું ફરી સેમ્પલ તો આ ગાડી બતાવી આવું, અને સેમ્પલ બતાવીને એવા એમ કે બરોબર છે એટલે વેચી દેવું. પણ તમને 400 ભાવ કયો છો ને, તમારે ડોગર તો તમે હુકવી નહીં. તો હવે ડાયરેક્ટ ડોગર લઈને જ જાવ, રિક્ષા લઈને ભરીને. ડાયરેક્ટ ના જવાય. કેમ ના જવાય? સેમ્પલો લઈને પાછા મોકલાય. એમ હું ડાયરેક્ટ ટોકન ભરીને જાઉં 500 ભાડું કરીને, તો મારા અહીં ઉથમ પાટલા કરીને મેં ચડાવવાની. તો આ પાછા કે આ તો કે હજુ નહીં ચાલે, બોહેલ વધારે થયેલું હોય. પાછું લાવવાનું અને પાછું ઘેરે પાછું ઉતારવાનું. પણ તમારે તો ડોગર હવા વાળી હતી ને, તો હવે હુકાઈ ગઈ, કોરી થઈ ગઈ કમ્પ્લીટ, બરોબર. તો હવે એવા લઈ લેવાના ને. પણ લઈ લેવાના વાત સાચી, પણ આ શું વેપારમાં રાજા વાજાનું વદરા જેવો કશું ઠેકવાનું નહીં. ના હવા હોય ને તો એમ કે કાતો લાડવા જેવું ઓછું કરવાનું કહો. કશું ના કહેવાય કે એમ શું નહીં કહેવાના. પણ એ બધું તમે મેળો, મને 1000 રૂપિયા આવડા ના કરાવશું ભાડે નાણા. હું ડોગરનું સેમ્પલ લઈને જઉં, અને એવા એ હે ને કેસેક લેતા હોત, હું આજના જ નસ્યાવું તો, અને આજના જ પૈસા આલે ને તો હોત પડતો તમારા પૈસા હું આલી દેવું. તો ડાયરેક્ટ ડોગર વેચીને સેમ્પલ લઈને જાઓ, બરોબર. અને પછી જો ભાવ એવા કહી દે ને, અને તરત રિક્ષા ભરીને જાઓ, અને તમે હોજે મને પાછા ઘેરા પૈસા આલી દેજો, બરોબર. એ હું હોજે નહીં, તટને તો તેવા સેમ્પલમાં એમ કે બરોબર થઈ ગઈ તમારે કાકા ડોગર, તો હું તૈયારી પાછો આવીને લઈ જાઉં. હું ભરીને કમ્પ્લીટ કોથરા આવ્યો હું, બરાબર. હા, અને ડાયરેક્ટ ઘેર આવીને પૈસા આલી દેજો. હું હવે ધક્કો ખાવાનો નહીં, બરોબર. સીધો ઘેર આવી જાય. તમારે ધક્કો ખાવાની જરૂર નહીં, હું સીધો ઘેર આવી જાય. એટલે પૈસા અમે આલે એટલે અમારે ધક્કા ખાવાના એવું ના હોય. ના એવું ના હોય, ના હોય, અમારે એવું ના હોય. અમારા મનમાં એવું કશું નહીં.
પણ હવે પૈસો હોવો જોઈએ ને. પણ તમે ઘેર ના આવો બરોબર ટાઈમે એટલે અમારે ધક્કા ખાવાના, પૈસા અમારે હાલવાના અને ધક્કા અમારે ખાવાના, આવું થોડું હોય? ના 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 હોય એવું. પૈસા તમે આલીને ગુનો નહીં કર્યો, પછી અમારું સારું કામ કર્યો, પણ આ આગળ આ સીઝન વેચાય તો કઈ ગુજ ના પડે ને. હા તો જેવા પૈસા આવે ને એવા સીધા ઘેર અહીંયા લીધો બરોબર. હું હોજે તો આ ડોગર વેચાવું, અત્યારે વેચાવું તો અહીં પૈસા આલે ને એટલે તરત સીધા તમારે ઘેર જ હું લઈને આવી જાઉં બસ. અને જો હોજે ના આયા બરાબર તો કાલ હવાનું પછી હું પાછો અહીંયા આય. હું અત્યારે ખાવાય રહેવાનો નહીં અને પેલું સેમ્પલ લઈને જવાનો હું. આ તો ખાવાય ના રહેશો તમે હા, હું બરોબર. મારે ખાવું નહીં. આ ના ખાશો. પેલું સેમ્પલ બતાવી આવું ને પછી ખવાય. હા, એની ચિંતા ના બે વાર બહુ ખાતી હોવ. મને પૈસાની બહુ ચિંતા હતી, મને પૈસા આલવાની, પણ મારે પાસે હ નહીં અત્યારે એટલે અરે ચિંતા હોત તો આલી જ જાવ, તમે આ 2 વાર કર્યો જ ના હોત તમે. ના ના વાતી છે તમારી. તમે પછી? કોઈ અમારે બધું વાપરવું પડે કેમ કે અમે તમારે પાસે લીધું હોય એટલે. તો પછી હા. ચિંતા હોત તો તમે આ 2 વાર થયો હોત. હવે આજનો દાડો ખમી જાવ, બસ આજનો દાડો ગમે એમ કઈ નાખો. હું પૈસા ના ગમે તેમ કરું છું. હા ગમે તેમ કરો, આકાશ પાછા એક જ દો બરોબર. હા હું ગમે એમ કરું પણ કરું. હા એમ પૈસા આવવાના થાય એટલે ખાવા જવું નહીં, હું તો પાણી પી લઉં અને પૈસા લીધા હોય એટલે મને કંઈક કરવું જ પડશે. હે માલિક, હે પ્રભુ, આવું ને આવું ચાલ ગીરા છે બાબા. પણ ભગવાનની ભૂલ નહીં, ભૂલ આપણે હાથે કરીને કરી છે, ખોટો ખર્ચો કરીને. પછી એમાં ભગવાન કેટલું આપણને શાસ્ત્ર કરાવે. આપણે ખર્ચો કરવામાં નહીં, પાછું વળીને જોતા વર્તી સેમ્પલ આ લેવા દે હેડી કરાવવા. સરસ હું કહી પણ હવે આજ પછી છે ને આવો ખોટો ધંધો ના કરું, વ્યાજના પૈસા લઈને કશું આવું ખોટું કોમ ના કરું. આ ના કરાય મરી જઈને નકર પાછો છોકરાને કહું કે આડો અવરો ધંધો ના કરતા અને આડો અવરો ખર્ચો ના કરતા, નકર મરી જશે. સરસ ઘૂઘરા જેવી ડોગર કરીને લાવ્યો જો તમે જોઈ લો, ખનન થઈ રહી છે. તમારી તો આજે ઘૂઘરા જેવી તો ડોગર થઈ ગઈ. હા પણ હું શું કહું, શું કહો? 2-3 દાડા જપાતો નહીં યાર. કેમ? તો અત્યારે ડોગરનો ભાવ બેહી ગયો. ચેદન તો શેઠ તમે કહેતા હતા કે હું પીન લાવવા 4000 રૂપિયા આલે છું ભાવ એમ. આ વાત તમારી સાચી, હું તો ચેદનમાં કહેતો હતો. હા. પણ અત્યારે શું ઉપર ભાવ ઘટી ગયો. કેવું શું કરવાનું? 370 રૂપિયા ભાવ થઈ ગયો. પણ 4 દાડા જપો, હા. 4 દાડા પછી તમને 470 લગીને ભાવ થશે. પણ તમે કહેતા હોય હા. તો હું 4 દાડા અઠવાડિયે રાહ જોઉં, પણ 4.5 રૂપિયાનો ભાવ પૂરો થવાનો હોય તો જ રાહ જોઉં એમ. ના ના ફાઇનલ થવાનો જ છે એટલે કહું લગા હા ને તમે અત્યારે આપજો, હું તો અત્યારે લેતા આવું. ના ના તો એવું નહીં, તમારી પર વિશ્વાસ છે. તમે હા. જે કહો એ ભાવ તો વચ્ચે જ તે. હું તો અત્યારે લઈ લઉં તમારે, પણ 370 ના પણ રૂપિયા વચ્ચે ખરા ને 4.5 વચ્ચે ખરા ને 4.5 થવાનો ભાવ. નક્કી ને. નક્કી હા નકમ જો શેઠ જો મારો આમ તો હે ને પૈસા બધા બહુ આલવાના હે વાત અને તો ઘેર બધા બહુ હવાર થાય છે ને પૈસા ઉઘરાવા આવી જાય. મારી એક જગ્યાએ વ્યાજુકા પૈસા લાવે ને મારે તૈયારીમાં આલવાના હે. એ. પણ હું તમારા પર વિશ્વાસ રાખીને કહું પણ 4.5 ભાવ થશે ખરો ને એમ કહું. થશે ફાઇનલ. Final ને? લગીને પોક્ષ. આ તો હું 470 હજી પોકશે હા. તો પછી 50 રૂપિયા હું ખોટશું લેવા ખાઉં હા, એ વાત તો 4 દાડા પછી જ લાવું ને. એમ તો કહું. ક્યારે લાવું? 2-3 દિવસ જપો. પણ તમારા પર વિશ્વાસ રાખું હા છે તું ફાઇનલ કરીએ. 4.5 થશે ને? થશે. સારું તો હું મૂકી રાખું 2 દાડા. હા 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 હા. લાલભાઈ, ઓ લાલભાઈ, અલે અહીંયા શું કરો? આ શું આવો? હોજે વાત જોજો તો હું થાક્યો. રાતે કૂતરો બહુ લોહી પીવો ત્યાં થોડા ગયડા લાઈન મેં કે પાછળ બધી ને તો કૂતરાને બહુ હેરાન કરે ને એવું ને? એમ હોવો. હારું હેડો. હોજે વાત જોજો ને તમારી થાય પણ હોજે તમે આયા ને ચમ? એટલે હું ડોગર લઈને ગયો તો તે હા સેમ્પલ હા અને તો એમને મને 370 રૂપિયા ભાવ કહ્યો. મોર 4 કહ્યો તો ને તે કે થોડી ભેજવાળી ફૂકવીને લાવો. તો શું કહ્યું? ફૂકવીને લઈને ગયો તો હા. તે કે 370 રૂપિયા ભાવ થઈ ગયો. અત્યારે થોડું બજાર બેઠી હોય એવું કહ્યું એમને. ભાવ ઘટી ગયો? ભાવ ઘટી ગયા એમ કહ્યું. હા, પણ તે? તો એમને મને એવું કહ્યું પાછું કે 2-4 દાડા કે ખમી જાવ કે બહુ ઉગતાવન ના હોય તો 4.5 રૂપિયા ભાવ થઈ જશે કે 2 દાડા 4 દાડા જપો. તે મને તો આવ્યું. અરે એવા તો કે કરે કે 370 થાય આમ થાય હાલ ના દેવાય તમારે. પણ એ હા ઉભા રહો ને ભાઈ, આ તો બહુ એક તો હા ને હા કશું થઈ નહીં તો ડોબી જાગૃત ભરીએ છે ને તો ઉકેલ નાખશે તો વાંધો નહીં. પણ એમને મને કહ્યું કે ભાવ વધવાનો હ તો વળતી હું શું કરવા ખોટી 70-80 રૂપિયા ખોટ ખાઈને વેચાવું એમ. અરે એમ નતો આવ્યો. મિલ વાળા એ કે ભાઈ તમે ઘરનો ભાવ કહો મને. હું નહીં ઘરનો ભાવ કહેતો, પ્રભુ મારા એ મિલ વાળાએ કહ્યું હ અને કે 4 દાડા જપો ભાવ વધવાનો હ
તે હવે તમે 4 દાડા જપી જાઓ ને તો મારા ભગવાન જેવા તમે 2 4 દાડા આવો આટલું જપ્યા થોડુંક જપી જાઓ ને વધારે એમ કહો 15 દિવસથી અહીં ઓટા મારો 15 દિવસથી ઓટા મારો તમને થોડુંક તો શરમ જેવું આવું જોઈએ અરે બધી ઘણી શરમ તો આવે હો. હાલવાના એટલે શરમ તો ઘણી આવે હો. પણ તો પેલું ડોગરનો પરોગ આવે તારે હું તમને પૈસા આલું ને પણ એ પોત પોતી આગા પાછા કરીને હાલ ના દેવાય 25 વાઘા પાછા કઈ હાલ દેવું વાત સાચી હો પણ 370 હાલ દેવું તો મને નુકસાન થાય ને એમને જ કહ્યું 4.5 રૂપિયા ભાવ થવાનો હો. તો 4.5 ભાવે થાય ને તો મારા ઉપરનું જે કંઈક વધારે આવે તો તમારું વ્યાજ બેન નહેરી જાય ને થોડું ઘણું અને થોડા ઘણા વધારે આવે તો મારે ઘરનો ખર્ચો ખાતર લાવવાનું હોય ઘઉં પૂકવાનો એ બધો ખર્ચો ના નીકળી જાય પ્રભુ. અરે બધી વાત તમારી સાચી પણ હું તો ચેદો નો તમારી ચેડે ગયો હું તો પૈસા આવે હવે એવું કામ થયું મારે હવે ડૂબ્યા પર બે આટલું બધું ગહાય થોડુંક વધારે ગહાઈ જાવ. અરે પણ કેટલું ગહા 2 વાર તો ગહાય જ છે ને અમે હા તમારે તમે ગાઓ હું એમ તો કહું કે ડૂબ્યા પર બે જરીક વધારે થોડુંક વેઠી લો તો મારો સંપર્ક ગઈ ગયો થોડુંક વેઠી લો નવ થોડુંક વેઠી લો થોડુંક એ છેલ્લી વોર્નિંગ તમારી બરાબર આજથી 2 દિવસ 3 દિવસે આવે તો તમારી ભેંસ છોડી નહીં દેવું બરાબર આ કશો હતો નહીં તમે પછી મને એમ ના કહેતા કે દેવા ભાઈ તમે ભેંસ છોડી નહીં ના નહીં કહું હવે લિમિટ થઈ ગયું હવે મારે વાયદા કરીને મને શરમ આવવાનું હું થાચે બરાબર આ લિમિટ ક્રોસ થઈ ગઈ આ લિમિટ ક્રોસ થઈ ગઈ તમને હું નહીં કહું જાવ તમે ભેંસ છોડી દેજો બરાબર પણ હું આ છેલ્લા 2 દિવસ 2 દાડા જ કહ્યા કે 2 4 દાડા બધા ઊંચું આવવાનું હોય ડોગરનું આ નહીં આ ભેંસ લઈ નહીં 100% તમને આવી ભેંસ લઈને આવી દીધું પણ આટલો વખત બેઠી લો ને થોડું તો પછી યાર હવે સેમ્પલ બતાવી આવવા દે ને કે આ નહીં જપ આ નહીં જપ એવા કશું મને સેમ્પલ બતાવી આવવું જ પડશે એકવાર એને લેવાના હેડ ના ધંધા કરે આવા હેડ જ કરો પણ તું આમ જપતા નહીં અહીં આવીને કે 2 જોડી ચંપલ તમારે તો આવીને ગઈ જતે ચંપલ તૂટી જાય તો ના હોધી લેવાય 2 હોય એના ટોકા લઈ લીધા હોય તો હું પૈસા આલું તો ચંપલ લાવવાનો છે એમને એવા મારા બેટા લેવાનું હોય ને એટલે બધા એવા બોનો કાઢ આપણે બોનો કાઢીએ ને એમ લેવાવાળા બોનો જ કાઢે મારતો તમે પૈસા આલા આમ કરવાનું તમે પૈસા આલા તાર આમ કરવાનું પછી એવું ના હોય જ તે પૈસા પણ આપણી જોડે ચાલ લઈ લે એમને સંતોષ વર એવું કશું નહીં. જોઈ લે હેડ તમે કરી લાવી દીધી મારા પૈસા ની ઉતાવળ રહે એટલે તમે ડોગે હવે શું કરવું પડશે મારે મારવું પડે પાટલી મારી નહીં પડે પાટલી મોર 2 વખત ચો મારી મારવાની છે ડોગર બરોબર હુકવાની હતી હુકવીને લાયા વાત તમારી સાચી પણ મારે પાટલી મારીને જ લેવી પડે અને મારી લ્યો પાટલી મારી લ્યો ડોગર તો ચોખા તો આખા જ નીકળે છે અમે ઘેર ભૈડાઈને થઈ ગઈ હોત. અરે કેમ આ તો નરું કંચું થઈ ગયું એટલે સાહેબ નહીં છે મારા કંચું થઈ ગયું આ તમે જોવો પણ આ કંચું નહીં અમુદું એટલે આ કંચું અમે ઘેર ભરાય તું કંચું ને થઈ ગયું તો અહીં છો ને કંચું થાય તમે હારા 2 પથા લઈને ગયો તો કંચું જ થઈ જાય ને ના તમે હુકવી નાખ્યું વધારે લાગે એ તમે કહ્યું તું ને મેં હુકવી હતી પણ વાત તમારી પણ મેં તમારે 2 તાપ ખવડાવવાનું કીધું હતું તમે એ શું 4 ખવડાયા છે ત્રીજે દંતો લઈને આવી ગયો તો અહીં તમારી જોડે વાત તમારી સાચી પણ હવે શું કરીએ બોલો શું કરવાનું તમે કહ્યું તું કે પહેલી વખત લઈને આવ્યો તો કે 4 હો પણ હુકવીને લાવો ફરી બતાવવા આવ્યો તો કે હજુ ભાવ વધવાનો 4.5 થવાનો પછી લાવજો કે અને આ ફરી લાવ્યો તો કે કંચું થઈ ગયું શું કરવાનું એટલે ભાવ અત્યારે સમુદ્ર ડાઉન થઈ ગયો કારણ કે અત્યારે બધા આગળ જે મોટી મોટી મિલો દુકાનો વાળા ખરા ને હા એમને બધાને ચોખાનો સ્ટોક કરી લીધું હવે અમારે અહીં તો કરતા જતા નહીં તો અમારે શું કરવાનું આ તમે કહ્યું તો હતા તો પતા એને 10 રૂપિયા ભાવ હોવાનો પણ તેને હતા પણ પહેલે દનો આવી છે તમે મને ના કહી દો અત્યારે લઈ આ ધક્કા શું લો તમારો ભાવ વધારે જોતો 4.5 ભાવ જોતો તેને 70 કીધા તમે છે અવરું બોલો હોવ તમે કહેતા હતા કે તેને 70 ના બદલે 4.5 થવાના હું અવરું નહીં બોલતો તમે અવરું બોલો હો બીજી વાટા લઈને હતા તમે તો મને કીધું નતું કે તેને 70 રૂપિયા ભાવ આપી દો એમ પણ અત્યારે હરખું કોના કાકા તેને 10 ભાવ થઈ ગયો કંચું થઈ જાય પણ તેને 10 થઈ ગયો પણ તમે ના નતું કહ્યું કે ભાવ વધી જવાનો કે અઠવાડિયું મિલ છોડે એમ શું કરું તેને 10 તમે કહેતા હોય તો લઈ લો લેતા પહેલી વખત કહ્યો તેટલો રાખો 4 રૂપિયા હુકવીને લાવ્યો એટલે 4 રૂપિયા રાખો એમ કહું એટલે હુકવી લાવ પણ નહીં પણ ભાવનું કઈ હવે થયું નહીં 10 રૂપિયા વધારે આપે બીજું કેટલા તેને 20 રૂપિયા કરી બીજું તમે 2-3 વાટા મારે એટલે ના એવું નહીં છે એવું નહીં આ આમાં કેવું છે તમારા વેપારીઓ માટે ખેડૂતનો માલ અને સરકારના માટે આ ખભો હંમેશા સસ્તો જ રહ્યો નહીં આલવી મારતા એના વિશે ઘેર ધોરણ ખવડાવી દે તમારો છોકરો મોટો કરવાનો મારો પછી તો એવું કરજો ડોબાણ ખવડાવી દેજો લાલભાઈ બહુ જીવા થઈને બેઠે એમ બે બહુ ટાઈમે આવ્યા તમે ખબર લઈ આવું લાલભાઈ ના સારું કર્યું આવ્યો એટલે શું વાત કરું ઢીલો થઈને તો શું બેસું કે નહીં રહેવાતું કે નહીં કહેવાતું એવું થયું હવે નહીં પેલા દેવા પહોંચાના નતા પૈસા લીધા 12 વારમાં હવે વ્યાજે લઈ નહીં મૂડીએ લઈ નહીં વાયદા પર વાયદા થઈ ગયા
અને જેમ બે ચાર દાને બુડો હેર કરે અને મારા ડોગર વેચવાની હતી ને તો વેચવા સેમ્પલ લઈને જયો હતા કે હુકવીને લાવો, પેલો ભાવ કરો, હુકવીને લાવો, ઓમ કરો, તેમ કરો. પેલા 4 કયા, બીજી વખત લઈ ગયો ને હુકવીને તા 70 કયા, ઓછા કયા. અને ફરી વાર લઈ ગયો ને તે હારી કઈ પાટલી મારી ને તે બધું ભરી નાખ્યું કે તમારું હમુદું બોયલ થઈ ગયું, તે કંતું થઈ ગયું, હમુદા 10 કયા. અને દેવાનો તો આજનો વાયદો કર્યો મેં, પૈસા આલવાનો. એવું કર્યું તારે? એવું થયું. પેલા ભાઈ એવું કહ્યું, હા વેપારી ડોગરના મિલ વાળો એવું કહ્યું. હવે એ દેવો આજનો વાયદો કરેલો તો દેવો આવતો જશે. હવે તો મારે તો શું કરવું શું ના કરવું એ ધમધમ પડશે. લાલભાઈ, અરે આવો દેવો ભાઈ, આવો આવો દેવો. લે પાણી પાણી પીઓ, લે પાણી પીઓ. પાણી પીવું પડે ને, હેડી લઈને સાચા આવતો. ના ના હાથી તો શું કરવું? આવું તમારે આવવાના ઠેકાણા હોય ને એટલે પાણી પાણી પીઓ. ચા બા પીઓ, મેં રવડાવું. કશું કરવું નહીં. દાંતો વાસી દો. લ્યો, મારે તો કશું કરવું નહીં. બરાબર, મારે જવાનું હવે બહાર, મારે જવું આ રકમથી બહાર જવાનું હું. બરાબર, એટલે તમે ફટાફટ પૈસા ગણી લો એટલે હું પૈસા ગણી પછી નીકળું. દેવાભાઈ, પૈસાનું ડોગર નહીં વેચાય મારે પણ. ચમ નહીં વેચાય? નહીં વેચાય. હમુદું છેલ્લે જતા વેપારી એમ જ કહ્યું મને કે 10 રૂપિયા ભાવ થઈ ગયું, એટલી ખોટ ખાઈને હું ડોગર કેમનું વેચું? તમે કશો બોણા ના કરશો. બરોબર, તમે 15 દાડા બોણા 11 કાકા કરો છો. એટલે હું બોનો નહીં કાઢતો, મારે ડોગરની હાલકી હકીકત કહું તમને. અરે તમે ઘડીકમાં હવા વાળું, ઘડીકમાં કે ભાવ એ થઈ જાય, ઘડીકમાં 4 4.5 થઈ જાય. આ તને કહો એવું કઈ મિલ વાળા ના કરતા, આવું બધી વાત કરે. મિલ વાળા એવું જ કહે, એવા ડોગરો લેવા બેઠા. મિલ વાળા એવું જ કહે. હું તમને ખોટું નહીં કહેતો નોમનું. અરે શું તમે ખોટું નહીં કહેતા? અરે મેં ડોગર વેચી હમણાં કશું કહેતા નહીં. તમે શું કે અમારે તો ઘેર પૈસા હોતા આવી વાત કરી. તમે મોટા મોણા એટલે તમારા પૈસા આવી જાય ઘેર. એવા ડોગર હોત ઘર લેવા આવો મોટા મોણાની તો, પણ અમે નાના મોણાની કહેવાય તો નહીં, એટલી અમારી કિંમત ના લેવાય વાત કરી દે. અમારે 2000 માં ડોગર હતી તો જતી રહી. ભાઈ તમારે 2000 માં ડોગર, પણ તમે મોટા ખેડૂત કહેવાય અને તમે પૈસા વાળા કહેવાય. તમે પૈસા વાળા, મિલ વાળા પૈસા વાળા. તમે બે પૈસા વાળા ભેરા થાવ. ના ના કશું નહીં, તમારું બોનસ છે. બરોબર, ના હોય તો ભેંસ છોડો પછી. અરે તમે પૈસા વાળા ભેગા થાવ અને અમાર જે ભેગા થાય બધું અલગ અલગ. તમને એવું લાગે પણ અમારે શું હોય અમને ખબર હોય. નહીં વેચે ડોગર. અરે ભૂપતસિંહ, તાના એમના 12 વાર લેવાના હતા. બરાબર, તાના એવા અગરતા હતા મારા જોડે. મને કે મારે જમીન મેળવી પણ મારે એકને પકડો. બરાબર, કે જમીન મેળવે કે હું વાવું છું કે. બરાબર, મને કે પૈસા 50,000 રૂપિયા વ્યાજુ કાઢો કે. બરાબર, તો મને 50,000 રૂપિયા વ્યાજુ કાઢે. 2 વર્ષ થયા વાત ના હજુ વ્યાજ પણ નહીં આવ્યું એમને. હા, જપી જાવ કરી. વચ્ચે મેં પૈસા લેવાય ને કે મારે દવાખાનું કે દવાખાનું કરવું હતું. બરાબર, દવાખાનું હતું વચ્ચે. દવાખાનામાં એવું કે ઓપરેશન કઈ પૈસા ભરવાના. બરાબર, મને કે આટલું વર્ષ જપી જાવ કે 2 વર્ષ જપી જાવ કે વ્યાજ ના મૂડી 2 હંગાત આલું કે. બરાબર, સીઝન આવું તને તેવા બોણો કરતા. આ છે ડોગર એમને હારી પાછી છે. બરાબર, તમે કે તમે ડોગર વેચી મને મૂડી આલ પૈસા આલ દો. બરાબર, વ્યાજ ના આલવું ના જોઈએ. અને વારે ઘડી એવા બોણો કરે. કોઈ ખબરતું છે આવું? પણ ડોગર હારી પાછી વાત સાચી છે, પણ ભાવ નહીં આવતો ને. ભાવ 3 રૂપિયા, હમું 3 રૂપિયા. આ દોનનો ભાવ કેટલો હતા? અરે તો ખાલી ભયડો કરીને હે ને મિલિયન તો વસૂલ થઈ જાય. હવે એટલો હમુદે હર તો 3 રૂપિયા ભાવ. 3 રૂપિયા મારા પૈસા જોઈએ. બરોબર, મારા પૈસા મતલબ બરોબર ના હોય તો તમે ભેંસ આલ દો. બરોબર, ભેંસ વળી ના જાય. દેવાભાઈ ઉભો રહો. શું હું શું કહું, પૈસા હમણાં બાકી ને હું હાલ દઈ. અરે શું બાકી છે? 2 વર્ષનું વ્યાજ ને 50,000 મળી. હું ના હાલું ના તમારે ચાયની વેચ તમે વાય ખાજો. બરોબર, ભૂપતસિંહ જો અમાર શું નાના મોના, અમાર નાના મોનાનું સમજ. હા, નાનો મોના અમાર નાનો મોનાનું સમજ. હા તો વાયદો કરો. ચેલા તને આલ દેશે એમ કહો હમણાં. છેલ્લો વાયદો હા મારો. હું 15 દાડે તમારે હાલે અને ના હાલું 15 દાડે તો મારું ચાયની તમે બસ ખાજો. બરોબર, હમણાં શર્મિયા હું પાછો થઈ. હા ભૂપતસિંહ, તમારા શર્મે હું 15 ના વાયદે પાછો થઉં. અને 15 દિવસની અંદર તો તમે વચ્ચે રહ્યા તો તમે નહીં આવે તો હું ચાડી વાય લે. હા વાય લેજો, વાય લેજો. બરાબર, અને જો કોકને તમે વાત કરી કે ભાઈ દેવાલ પૈસા ના દેવે ચાડી વાય તો હું નહીં વાપરું કોઈ. ના નહીં કે કોઈ નહીં કે તમે. બરોબર, આપજો જ નહીં. બરોબર, બસ આટલું તો તમને કહી દીધું પર. બરાબર ભૂપતસિંહ, આપણે હા મારા જોડે નહીં કહી તમે આપજો. બરોબર, હું ના હાલું તો તમે આપજો. બરાબર, આવું તો કોઈ ના વાપરે. અરે સાચી વાત છે, પણ અમારી આ થયું હોત તકલીફ એવી એટલે ડોગર વેચાઈ ગયો તો તમારી જે તકલીફ હોય તમારે જોવાની, મારે કશું જોવાની. મારા પૈસા મતલબ. પણ અમારે હમુદા માટીના ભાવે તો ડોગર નાલ દેવાય ને. હાલ દેવાય ને. એ તમારે જોવાની, તમારો પ્રશ્ન. મારે તો મારા પૈસા મતલબ. બરોબર, હા, એ વાત ભાઈ જો 15 પછી પૈસા નહીં આવે ને ભૂપતસિંહ તો હું તમારે ચાડી વાય લે. બરાબર, અને પૈસા વ્યાજ ચડતું રહેશે. હા એમ પૈસા લેવાના થાય મોણો બતાય કરો. ભૂપતસિંહ, તમે આવી ગયા ભૂલા, સારું કર્યું. તમારું મહેરબાની કહેવાય. પણ હા ને આપણે આ નાના મોના રહ્યા ને, નાના મોના એટલે આપણે રહ્યા ને એ તમે મારા મદદમાં આવ્યા. હું તમારે કરવો. પણ આ જે દેવભાઈ ખરા ને પૈસા વાળા અને તો મિલ વાળા હે ને એ પૈસા વાળા તકલીફ આપણે વચ્ચે વાળા. તમે વિચાર કરો
કે જે હાવ જો પેલા રોડ ઉપર ઊંઘી રહ્યા ને ભીખ માજીને ખાય ને એમને કશી ચિંતા નહીં. ચિંતા કરી એમને નહીં કશી ચિંતા નહીં. હે ભીખ માજીને ખાઈ રહ્યા એટલે હુઈ જાય હુઈ જાય. શાંતિ બરાબર. હાવ ઉપર હોય પૈસા વાળા આ મિલો વાળા મોટા મોટા શેઠિયાઓ આ દેવાભાઈ જેવા વ્યાજે રૂપિયા ફેરવતા હોય એમને કશી ચિંતા ખરી? ના. કશી નહીં. તો ચિંતા કોને? આપણે આ વચ્ચે વાળો ન થાય. વચ્ચે વાળાનો જ ભીડ હોય જઈએ ને વચ્ચે વાળા જ મરી જઈએ. શું કરવાનું કહો? હવે આ તો તમે આયા ને કારણ મારે તો શું થાય બે ટાઈમ દેતું એ છોડીને જતા રહે લઈ જાય ને એટલે મરો કોનો? આપણો આપણો જ મરો. પૈસા વાળાનો કોઈનો મરો મરો નહીં. નહીં. નહીં ભિખારીનો મરો કે નહીં પૈસા વાળાનો મરો. આપણે આ વચ્ચે વાળા રહે ને એવા જ કતરાઈ જાય બરોબર. કતરાઈ જઈએ. સાચી વાત ને પછી એવું થાય. હવે પછી હું બે તમે હું ચા બનાવી લાવું. આપણે કહી દીધી પેલા એવો ફરી નહીં આવ 15 દાડે નહીં આવ. આ તો મને કેજો બરાબર? સારું સારું. ના ના તમારું ભગવાન તમારું સારું કરો. હું બુબસિંહ તમે મને આ બતાવી લીધું. હા, આવજો બુબસિંહ. હા હવે રહીને જાઓ.